લો બોલો દરવાજો ખોલવાનું મોડું કરતા આરોપીએ યુવક પર છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટના છે અમદાવાદના વેજલપુર વિસ્તારની કે જ્યાં એક પીજીની અંદર આ હત્યાનો બનાવ બન્યો છે। આને લઈને મૃતક યુવાનના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે કઈ રીતે આખી ઘટના બની હતી, શું ખુલાસા થઈ રહ્યા છે, આ મામલામાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આજના સમયમાં લોકો પર ગુસ્સો એટલો હાવી થઈ જાય છે કે સામાન્ય બાબતોમાં તેઓ ઉશ્કેરાઈ જાય છે અને તેમના માથે ગુસ્સો એટલો હાવી થઈ જાય છે કે તેઓ હત્યા કરવામાં ખચકાતા નથી। આવી જ કંઈક ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્ક ખાતે સત્યનારાયણ સોસાયટીમાં બની છે। આ સોસાયટીની અંદર એક પીજી આવેલું છે અને આ પીજીમાં ધીરેન્દ્ર સોલંકી અને આરોપી મહાવીરસિંહ જાદવ રહેતા હતા। ધીરેન્દ્ર સોલંકી એપલ સ્ટોરમાં કર્મચારી તરીકે નોકરી કરતા હતા। સાથે જ મહાવીરસિંહ નામનો પણ જે આરોપી છે તે પણ એક સ્ટોરમાં નોકરી કરતો હતો। ત્યારે પીજીમાં સામાન મૂકવા જેવી બાબતે કબાટમાં બંને વચ્ચે થોડાક સમય પહેલાં બોલાચાલી થઈ હતી અને આને લઈને મામલો ગરમાયો હતો। ત્યારબાદ થોડા દિવસ પહેલાં પીજીમાં લાઇટ ગઈ હતી, જેના કારણે ધીરેન સોલંકી રાત્રિ દરમિયાન મોડા ઊંઘ્યા હતા। ત્યારબાદ જે વેરહાઉસથી કામ પતાવીને મહાવીરસિંહ પોતાના પીજીમાં આવી રહ્યા હતા ત્યારે દરવાજો ખોલવાનું મોડું થયું, જેમાં મૃતક છે તે ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યો હતો ને આમાં આરોપી દ્વારા દરવાજો ખટખટાવવામાં આવ્યો। કોઈ જવાબ અંદરથી મળ્યો નહીં ને ત્યાર પછી તેના પીજીના સંચાલકને ફોન કર્યો ને પછી ધીરેન સોલંકીએ દરવાજો ખોલ્યો ને તેના કારણે આરોપી ઉશ્કેરાઈ ગયો। તે દરવાજો કેમ નથી ખોલ્યો તેમ કરીને બોલાચાલી કરવા લાગ્યો ને મહાવીરસિંહ જાદવ છરી લાવે છે ને તે છરી વડે ધીરેન સોલંકી ઉપર પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડે છે। આ ઘટનામાં ધીરેન સોલંકીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું। આ ઘટના બાદ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો છે। આ મામલે શું ખુલાસા કરી રહ્યા છે અમદાવાદના એસીપી, તેમને સાંભળો। આમાં એવું છે કે વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં એક સત્યનારાયણ જગ્યાની છે, ત્યાં આવાસ કરીને બિલ્ડિંગ છે, એની અંદર પીજીમાં ઘણા બધા નોકરી કરતા વિદ્યાર્થીઓ રહે છે। 13 તારીખે સવારે 7:30 વાગે જે મરણ જનાર હિરેન છે, હિરેન મેન્સીભાઈ સોલંકીભાઈને એને અને જે આરોપીઓ છે મહાવીરસિંહ અને રણવીર, એમની સાથે બોલાચાલી થયેલી। અમે એવું છે કે જે આરોપી મહાવીરસિંહ છે એને વહેલા ઉઠવાની ટેવ હતી, એટલે વહેલા ઉઠીને આવ્યો તો આ લોકો એસીમાં બંધ કરીને દરવાજા સૂતા હતા। દરવાજો ખટખટવા છતાં પેલા નિંદરમાં હશે એના કારણે ખુલ્યો નહીં। પછી થોડી વાર પછી ફોન કરીને જગાડીને પછી દરવાજો ખુલ્યો, એટલે નથી ખોલતો એ બાબતે એ લોકો મગજમારી થઈ અને ત્યાં જે મહાવીર છે એની જે તિજોરી છે એ રૂમમાં મૂકેલી છે એમની, તો એમાં માલ સામાન લેવા જાય એ બાબતે પણ બોલાચાલી થતી હતી। અને ગઈકાલે વખત બોલાચાલી થઈ, એમાં જે રણવીરસિંહ છે એની પાસે પેલામાં છરી હતી, એ છરી હતી એ મહાવીરસિંહ લઈ અને હિરેનને પેટના ભાગે મારતા એને સારો વધારે વર્ણન કર્યો। આ કામે ગુનો વેજલપુર પોલીસ સ્ટેશનમાં BNS ક્રમ 103 મુજબ દાખલ કર્યો છે અને બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સાહેબ, બંને આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? કેટલા સમયથી આ લોકો અહીંયા રહેતા હતા? એમાં જે આરોપી છે એમાં જે મહાવીરસિંહ કરીને છે એ તો હમણાં હજી 8 દિવસથી આવેલો છે નોકરીની શોધમાં, અને જે રણવીરસિંહ કરીને છે એ અહીંયા રહે છે 8 મહિનાથી અને એ પ્રાઇવેટ જે એજન્ટનું કામ કરે છે। જે મરણ જનાર છે એ અહીંયા સ્ટોરમાં નોકરી કરે છે। બધા જ નોકરીના અર્થે ત્યાં પીજીમાં રહેતા। રોલ શું છે? કયા આરોપીનો શું શું રોલ છે? એમાં છે મહાવીરસિંહ અને રણવીરસિંહ બંનેને મારામારી થઈ હતી મરણ જનાર સાથે, પણ એમાં જે રણવીર છે એના પહેલાંમાં છરી હતી, એ છરી એણે મહાવીરસિંહને આપી, મહાવીરસિંહ એને છરી મારેલી હતી, એટલે જે છરી મારી છે મહાવીરસિંહ પણ ગંદાપટ્ટીનો માર અને છરી આપવામાં રણવીરસિંહનો હાથ છે। સાહેબ, મહાવીરસિંહ અને રણવીરસિંહ કોણ છે? મિત્રો છે કે કોઈ સગા સંબંધી છે? કેવી રીતના એ લોકો એકબીજાના સંપર્કમાં છે? ના, એવું નથી। બધા એ નોકરી કરે છે, પીજીમાં રહે છે। લગભગ 40 માણસો પીજીમાં રહે છે, બધા નાની મોટી નોકરીઓ કરે છે અને એ રીતે બંને વર્તનમાં છે। બધાના વર્તન જુદા જુદા છે। જે મહાવીર છે એ મહાવીરસિંહ તો ચૂડા સુરેન્દ્રનગરનો છે, મરણ જનાર છે એ ચૂડા કરીને ગામ છે ત્યાંનું છે। સાહેબ, આ જો મૃતક છે કેટલા સમય પહેલા અહીંયા રહેવા માટે આવ્યો હતો? મૃતક છે લગભગ 1 વર્ષથી અહીંયા રહે છે અને નોકરી કરે છે એપલ સ્ટોરની અંદર।
આપણે સાંભળીએ તો અમદાવાદના એસીપી એબી વાણંદ તેમણે આ મામલે માહિતી આપી છે અને જે હત્યાનો બનાવ બન્યો છે તે મામલે 2 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને સામાન્ય ગુસ્સાએ એટલો હિંસક સ્વરૂપ ધારણ કર્યો કે હવે મહાવીરસિંહ જાદવને જેલ જવાનો વારો આવ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.